હવે અહીંયા જો કોષ્ટક છે, આ કોષ્ટકમાં છે તમારે પહેલાં આઈ વડે આઈ સાથે બધા શબ્દ કરવાના, જેમ કે આઈ એમ, જુઓ આઈ સાથે પહેલાં બધા શબ્દ બનાવવાના. એમાં આપણે રીડિંગ, વોકિંગ, પ્લેઇંગ, ઇટિંગ, જમ્પિંગ, રાઇટિંગ એ બધાનો યુઝ કરવાનો છે. જેમ કે આઈ એમ, તો પહેલાં આપણે અહીંયા આપેલું છે વોકિંગ, તો વોકિંગમાં શું આવશે? ઓન ધ ફૂટપાથ. I am walking on the footpath. I am playing kabaddi. I am eating fruits. I am jumping on the platform. I am writing a letter. પછી આવે છે હીઝ, તો આપણે એવી રીતે બનાવીએ છીએ હી ઇઝ રીડિંગ. તો રીડિંગમાં શું આપણે શું વાંચી રહ્યા છીએ? મેગેઝિન. તો હી વાળા શબ્દ પહેલાં બનેલો, હી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ. જુઓ અહીંયા he is reading a letter, he is walking on the platform, he is eating laddu, he is jumping on the footpath, he is writing a letter. પછી C, તો C is a magazine, C is reading a magazine, C is walking in the jungle, C is playing kabaddi, C is eating banana, C is jumping on the platform, C is writing a letter. પછી આવે છે અહીંયા જુઓ, હવે અહીંયા નામ છે દ્વિજા, પછી અમંકી. તો હવે દ્વિજા વિશે, દ્વિજા ઇઝ અ રીડિંગ અ ન્યૂઝપેપર, દ્વિજા ઇઝ અ વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ, દ્વિજા ઇઝ પ્લેઇંગ ખોખો, દ્વિજા ઇઝ ઇટિંગ ફ્રૂટ્સ, દ્વિજા ઇઝ જમ્પિંગ ઓન ધ ફૂટપાથ, દ્વિજા ઇઝ રાઇટિંગ અ લેટર. પછી મંકી વિશે, a monkey is walking in the jungle, a monkey is playing on the footpath, a monkey is eating banana, a monkey is jumping in the jungle. પછી વી વિશે, અહીંયા વી યુ ધે ચિંતન એન્ડ મનન. તો વી આર રીડિંગ અ લેટર, વી આર વોકિંગ ઓન ધ ફૂટપાથ, વી આર પ્લેઇંગ કબડ્ડી, વી આર ઇટિંગ લડ્ડુ. We are jumping on the platform, we are writing a letter, you are reading a magazine, you are walking on the platform, you are playing coco, you are jumping on the footpath. પછી you are writing a letter, they are reading a newspaper, they are walking in the jungle, they are playing kabaddi, they are eating laddu, they are jumping on the platform, they are writing a letter. હવે ચિંતન અને મનન, ચિંતન એન્ડ મનન આર રીડિંગ અ લેટર, ચિંતન એન્ડ મનન આર વોકિંગ ઓન ધ ફૂટપાથ, ચિંતન એન્ડ મનન આર પ્લેઇંગ ખોખો, ચિંતન એન્ડ મનન આર જમ્પિંગ ઓન ધ ફૂટપાથ, ચિંતન એન્ડ મનન આર રાઇટિંગ અ લેટર. પછી એવી રીતે આ પઝલ છે. तो बोला है उजाले में करने का, ઉજાલા એ लिखे तो सही तू, जो वीडियो का ऊपर होना चाहिए. આગળ હવે જોઈએ ખાલી જગ્યા છે એમાં તમને એક્ઝામ્પલ તરીકે અહીંયા એક ખાલી જગ્યા આપેલી છે બ્રશ, તો વી શુડ બ્રશ અવર ટીથ વિશ ડે. આજે પઝલ સોલ્વ કરી એવી રીતે અહીંયા બધા શબ્દ આપેલા છે, એની ક્રિયા આપેલી છે, તમારે વાક્ય આખા બનાવવાના. જેમ કે વી શુડ ટેક અ બાથ એવરી ડે, વી શુડ ડ્રાય ourselves with the towel, we should wash our hands with soap and water, we should use a scrub to clean our hands and feet, we should wipe our hands with a clean napkin. હવે નીચે ખાલી જગ્યા છે, અહીંયા ખાલી જગ્યામાં તમને વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્થી કેરર્સ, એમાંથી તમને સેન્ટેન્સ વાંચીને જે ખાલી જગ્યા યોગ્ય લાગે એ તમારે પૂરવાનું. જેમ કે પહેલામાં આવશે હેલ્થી, ખાલી જગ્યા ફ્રૂટ પ્રોવાઈડ નેચર, તો હેલ્થી ફ્રૂટ આર ગુડ્સ
કોર્સ ઓફ ખાલી જગ્યા A, C and D તો વિટામિન્સ. ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ તો ગેન તો શું આવે વેટ. જંક ફૂડ કન્ટેન્ટ્સ મચ ખાલી જગ્યા તો કેલોરીઝ. હેલ્ધી સ્નેક્સ ગીવ્સ ખાલી જગ્યા ટુ અવર બોડી તો એનર્જી. હવે નીચે તમારે શબ્દો હતા એને ગોઠવવાના છે, આડા શબ્દોને પરફેક્ટ કરવાના છે. જેમ કે અહીંયા મોટો તો એનું થાય ટોમેટો, પોટો તો પોટેટો, સાઇડર લિંગર તો લેડીઝ ફિંગર, ઓનિયન, પેસા તો પીસ, ક્રોઅટર તો કેરેટ, ક્લેટર ડગસ તો બોટલ ગાર્ડ, પછી કોર્ન, કેપ્સિકમ, કેબીજ, બ્રિન્જલ, કુકુમ્બર, પમ્પકિન, બીટરૂટ, સ્પિનચ, રેડિશ. છે તમારી એક્ટિવિટી, પહેલા ચેપ્ટરની એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે.